विश्वानि देव सवितर्दुरितानि परासुव जद्भद्रं तन्न आसुव। ओम शांति शांति शांति। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। खूब समय थई गयो छे एटले संबोधનમાં समय न लगाडવો ને આપ સૌને આમ પ્રેમથી એકવાર આદરપૂર્વક અને સ્નેહપૂર્વક જોઈ લઉં છું, એમાં આપ બધા રાજી થાવ ને તમે રાજી થશો, કારણ કે રોટલાનું ટાણું થયું છે. થોડા વર્ષો પહેલા કેશુભાઈ એક આર્ટિકલ વાંચતો હતો અને એમાં અભ્યાસ પછી એક નીકળેલું તારણ મૂકવામાં આવેલું કે આપણા દેશમાં વસ્તીવાળા વિસ્તારોમાં દરેક ચોરસ કિલોમીટરે 6 ધર્મસ્થાન છે, એની સામે એક શાળા છે. એમાં હવે ફેરફાર થયો હશે, કારણ કે ઘણા બધા વર્ષ પહેલાની હું વાત કરું છું. આ જે અનુપાત છે, એ જે રેશિયો છે, બદલાવ માગે છે. નિશ્ચિતપણે ધર્મસ્થાનો એની અગત્યતા છે, એનું મહત્વ છે, પણ 6 ની સામે માત્ર એક શાળા છે. મંદિર છે, મસ્જિદ છે, ગુરુદ્વારો છે, કોઈ પણ ધર્મસ્થાન, એ 6 છે, એની સામે એક સ્કૂલ છે, એક સરસ્વતી મંદિર છે. અને એટલા માટે આવા સરસ્વતી ધામના લોકાર્પણનો સમારોહ હોય એ પણ ખૂબ અંદરથી આનંદ આપે છે. મારી પાસે કોઈ ગામમાંથી લોકો આવે કથા માગવા માટે, અથવા તો સમજી લો કે મારી પાસે કરોડ રૂપિયાનો કોઈ દાતા છે, અને લોકો આવીને મારી પાસે એમ કહે કે અમારે એક મંદિર બનાવવું છે અને એક શાળા બનાવવી છે, બેમાં કરોડ રૂપિયાની જરૂર છે, તો હું ધર્મક્ષેત્રનો માણસ છું, વ્યાસપીઠનો માણસ છું, પણ હું શાળા માટે પૈસા આપું. કે પહેલા શાળા બનાવો, પછી આપણે મંદિરે બનાવજો જો જરૂર હોય તો, દેખાદેખી માટે નહીં. સનાતનને બદલે સમાજના મંદિર થતા રહ્યા, આપણે દેવતાઓને વેચી નાખ્યા. કેશુભાઈએ જે સમરસતાની વાત કરી, આ સમરસતા એ ઘટે છે, પછી એ જાતિવાદને કારણે હોય કે કોમવાદને કારણે હોય, પણ આ સમરસતા એ ઘટે છે અને એ દેશ માટે બહુ નુકસાનદેહ બાબત છે. આજે વિશ્વ માતૃ દિવસ છે અને મને જીતુભાઈએ ધીમેથી એક નોટ પણ આપી, અને કેવો સરસ સંયોગ છે કે ત્યારે સરસ્વતી ધામનું લોકાર્પણ થઈ રહ્યું છે. કેશુભાઈ દ્વારા જે ટ્રસ્ટ ચાલે છે, એ ટ્રસ્ટની સાથે માતુશ્રીનું નામ છે, કાશીબાનું નામ છે, અને આ સરસ્વતી ધામનું લોકાર્પણ થઈ રહ્યું છે. તો આમાં પણ જે સહયોગી દાતા છે, નકુમ પરિવાર, તો ત્યાં પણ કડવી માનું નામ જોડી અને માતૃશ્રાદ્ધ કર્યું છે, એક સમર્પણ કર્યું છે. માં, માતૃભાષા, માતૃભૂમિ, માતૃ સંસ્થા, આ બધાનું હંમેશા આપણા ઉપર ઋણ રહેવાનું, અને એ ક્યારે આપણે ફેરી શકવાના નથી. તમે લોકો જો કાશીમાં ગયા હો તો ગંગાજીના કિનારે સરસ મજાના ઘાટ બન્યા છે. 80 ઘાટથી માંડીને કેટલાય ઘાટ
ગંગાજીના એ પશ્ચિમ કિનારે બન્યા છે. તમે કદાચ ન ગયા હોય તો કદાચ તમે ટીવીમાં જોયું હશે, જ્યારે જ્યારે કાશીના વારાણસીના દર્શન કર્યા હશે ત્યારે, કે એમાં ઘાટ ઉપર એક મંદિર છે અને મંદિર આમ ઝૂકી ગયું છે, નમેલું છે. એની પછવાડીની કથા એવી સંભળાય છે કે કોઈકે પોતાની માતાના ઋણમાંથી છૂટવા માટે મંદિર બનાવવાનો વિચાર કરેલો, જેટલી વાર બનાવવા ગયો એ ન સફળ થઈ શક્યો. એનો મતલબ જ એ છે કે માતાના ઋણમાંથી કેમ છૂટી શકાય? એના ઋણને તો માથે ચડાવી અને હંમેશા જેટલું સારું કાર્ય એમની સ્મૃતિમાં આપણે કરી શકીએ એ કરતા રહીએ, એ જ ઉપાય છે. મને કેશુભાઈની સહજતા ગમે છે. સમજણ છે ને એ ડિગ્રીની ગુલામ નથી. અને આ જગત આખું એક નિશાળ છે. સતત માણસ શીખતો રહે છે, જો શીખવું હોય તો. શ્રીમદ ભાગવતમાં એકાદશ સ્કંદમાં દત્ત ભગવાનના 24 ગુરુઓની વાત આવે. અમારે દત્ત ભગવાન એનાય પાછા ગુરુ હોય. ભગવાને તે કોઈકને ગુરુ કરી એને માનીને એની પાસેથી શીખે છે. અને એ 24 ગુરુમાં ધરતી પણ હોય, ચંદ્રમા પણ હોય, સૂર્ય પણ હોય, માછલું પણ હોય, અરે પિંગલા નામની વેશ્યા પણ હોય, અને એક નાનકડી દીકરી પણ હોય. આ બધાયની પાસેથી જે શીખ્યા છે એનું આખું વર્ણન બહુ સરસ છે. એટલે જો શીખવું હોય તો આ જગત એક નિશાળ છે. આમ તો એમ કહે છે કે નિશાળમાં આપણે પહેલાં શીખવાડે ને પછી પરીક્ષા લેવાય, અને જેવા તમે ડિગ્રી લઈને બહાર નીકળો એ પછી ડગલે ને પગલે પરીક્ષા થાય ને એમાંથી કંઈક શીખાય. દરેક કસોટી તમને કંઈક ને કંઈક અનુભવ કરાવીને જાય, કંઈક ને કંઈક શીખવીને જાય. આ ઝાડવા છે ને એ આપણને ફળ આપે છે ને છાંયો આપે છે. આપણે એને ઉપકાર માનવાનો હોય, પણ ઝાડવાની એ અનિવાર્યતા છે, એ સહજતા છે. ગાય આપણને દૂધ આપે એને આપણે ઉપકાર માનવાનો છે, પણ ગાયની અનિવાર્યતા છે. ગાય કોઈ દિવસ એમ નથી માનતી કે હું દૂધ આપીને ઉપકાર કરું છું. એને માટે અનિવાર્યતા છે. જો એ દૂધ ન આપે, ધાવવા વાળું વાછરડું ના હોય કે દોવા વાળો કોઈ ગોવાળ ન હોય, તો ગાયને તકલીફ થાય, ગાયને પીડા થાય. આપવું એ ઉપકાર નથી, આપવું એ અનિવાર્યતા છે. આટલું જો સમજાઈ જાય, ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતામાં દરેક ધર્મ ગ્રંથો, દરેક ધર્મના જે સારી સારી વાતો કરે છે એ અમૃત જેવી છે, ખરેખર જીવન આપનારી છે. એને એ શીખવી જોઈએ, એ સમજવી જોઈએ. મુશ્કેલી એ છે કે ધર્મના અમૃતને પણ આપણે કટ્ટરતાને કારણે ઝેર બનાવીને પીએ છીએ અને પાઈએ છીએ. મેં કોઈક જગ્યાએ માનની રજુભૈયા સાથે હું મંચ ઉપર હતો, ત્યારે સરસંઘ ચાલક હતા. કદાચ હું રાજસ્થાનમાં જ ભીલવાડામાં પથ સંચલન હતું, અને એમનો આગ્રહ હતો કે તમે પણ આવીને સંબોધન કરો. ત્યારે મેં કહ્યું હતું કે, અને રાષ્ટ્ર પર્વ હતું કંઈક, લગભગ 15 ઓગસ્ટ હતી અથવા તો 26મી જાન્યુઆરી એવું કંઈક, કે દેશને માટે આ 4 વસ્તુ જરૂરી છે. આપણે જો દેશને ચાહતા હોઈએ, દેશ માટે આપણને પ્રેમ હોય, અને આ ભારત રાષ્ટ્ર તરીકે મજબૂત થાય, વિશ્વગુરુ બનાવવું છે. એટલે વિશ્વગુરુ એ છે જ, પણ આ વિશ્વગુરુના સંદેશને બધા સાંભળે એટલા માટે એણે મજબૂત થવું પડે. તમે ગમે એટલા સારા વિચાર તમારા હોય, પણ મીડિયા એની નોંધ લે એ માટે તમારે એક ઊંચાઈ પ્રાપ્ત કરવી પડે. કે પછી આજે વડાપ્રધાન શું બોલ્યા, નોંધ મીડિયાએ લેવી જ પડે, વિશ્વ આખાના મીડિયાએ લેવી પડે.
કે ભારતનો આટલો મજબૂત પ્રધાનમંત્રી એણે આજે શું કહ્યું. તમે જે હાઈટ ઉપરથી બોલો એટલે દૂર સુધી તમારો એ સંદેશ પહોંચે. તમારે કંઈક બનવું પડે તો તમે જે બોલો છો એની નોંધ લેવાય. એટલે ભારતના વિચારોની વિશ્વ આખામાં નોંધ ત્યારે લેવાશે જ્યારે ભારત આટલું મજબૂત બનશે. એની પાસે છે જ સારા વિચારો. વિશ્વગુરુ એટલે વિશ્વ આખાનું કલ્યાણ થાય એવા વિચારો જેની પાસે છે એ રાષ્ટ્ર, જે વસુધૈવ કુટુંબકમમાં માને છે, જેની ધર્મની વ્યાખ્યા પણ વૈશ્વિક છે, એક યુનિવર્સલ ડેફિનેશન છે. એ ખાલી સનાતન હિન્દુ ધર્મને જ લાગુ પડે એવી વાત નથી. મેં હમણાં વાત કરી, વેદમાંથી પ્રાર્થના કરી શરૂઆતમાં, વિશ્વાનિ દેવ સવિતર દુરિતાની પરાસુવ જદભદ્રન તન્ન આસુવ. આ વૈશ્વિક પ્રાર્થના છે. એની ભાષા સંસ્કૃત છે, પણ એનો ભાવ વિશ્વ આખાના કલ્યાણનો છે કે વિશ્વની અંદર જે પણ કલ્યાણકારી વાતો છે અમને આવી મળે. દુરિતાની પરાસુવ. તો ધર્મની પણ એવી જ વ્યાખ્યા છે. યતો અભ્યુદય નિશ્રેયસ સિદ્ધિ સધર્મ. કેટલી અદ્ભુત વ્યાખ્યા આપણા સ્મૃતિકારોએ આપી. જેનાથી આ લોકમાં તમારો અભ્યુદય થાય, કહો ભૌતિક વિકાસ થાય, સામાજિક રીતે, શૈક્ષણિક રીતે તમારો અભ્યુદય થાય, અને નિશ્રેયસની પ્રાપ્તિ થાય એટલે કલ્યાણની પ્રાપ્તિ થાય. એટલે તમે જો પરલોકમાં માનતા હોય તો તમારો પરલોક પણ સુધરે. પણ આ લોકમાં તો અભ્યુદય પાકો, જેના થકી એનું નામ ધર્મ. હવે આ વિશ્વના બધા જ ધર્મોને લાગુ પડે. તો સમગ્ર વિશ્વને જે પરિવારના રૂપમાં જુએ અને વિશ્વ આખાના કલ્યાણ માટેની જ્યાં પ્રાર્થના થતી હોય કે સર્વેત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. આવું જ્યાં કહેવાતું હોય, યત્ર ભવતિ વિશ્વમ એક નીડમ, જ્યાં સમગ્ર વિશ્વ એક નીડ, એક ઘરોંદા, એક માળો થઈ જાય. ગ્લોબલ વિલેજમાં કન્વર્ટ થઈ ગઈ ને હવે પૃથ્વી, વિજ્ઞાન અને ટેકનોલોજીને કારણે. પણ એક વિલેજમાં ઘણા બધા પરિવાર રહેતા હોય. પણ એમ કહે છે ઋષિ, યત્ર ભવતિ વિશ્વમ એક નીડમ, જ્યાં સમગ્ર વિશ્વ એક નીડ, એક માળો બની જાય. એક માળામાં એક પરિવાર હોય, અને એટલા માટે જ્યાં આખો વિશ્વ એક પરિવાર બને છે. ઉદાર ચરિતાનામ તુ વસુધૈવ કુટુંબકમ. આવા સર્વ સમાવેશી વિચારો, પરમત સહિષ્ણુતા, દરેકને પોતાની વાત કહેવાનો અધિકાર, પણ એમાં ક્યાંય કટ્ટરતા નહીં, એમાં ક્યાંય ઝેર નહીં. આવી જ્યાં વાત છે એ જેટલી મજબૂતતાઈથી અને જેટલી ઊંચાઈથી કહેવાશે એટલી વિશ્વ આખામાં પહોંચશે, લોકોને સમજાશે. એટલા માટે ભારતે મજબૂત થવાનું છે. વિશ્વગુરુ તો એ છે જ, પણ હવે આપણે જગતગુરુ હોઈએ અને આપણા જ ચેલા આપણું કયું ન કરતા હોય તો શું મતલબ છે? તો વિશ્વગુરુ ભારત છે જ, પણ આપણે રાષ્ટ્રને એટલું મજબૂત બનાવવું પડશે. અને એ મજબૂત બને એ માટે 4 વસ્તુ મેં ત્યાં પણ કહી હતી. પહેલી વાત, માનવતાવાદી ધર્મ. આ દેશ, ગાંધી બાપુએ પણ સર્વધર્મ પ્રાર્થનાઓ કરાવેલી. ધર્મ શ્રદ્ધા છે, સૌને પોતપોતાની જે બિલીફ સિસ્ટમ છે, પોતપોતાની પરંપરાઓ છે, એમાં સૌની શ્રદ્ધા છે, પણ એ માનવતાવાદી ધર્મ હોવો જોઈએ. અત્યારે કેન્દ્રમાં ભગવાન છે અને પરિધિમાં માણસ છે. એને બદલે એવું ન થાય કે કેન્દ્રમાં માણસ હોય ને પરિધિમાં ધર્મ હોય. માનવતાવાદી ધર્મ. અત્યારે માણસ વધારે ને વધારે અત્યારના શિક્ષણ પછી વસ્તુનિષ્ઠ થતો જાય છે, એને બદલે એ માનવનિષ્ઠ બને, માનવતાનો આદર કરે. એટલે હું હંમેશા મારી વ્યાસપીઠ ઉપરથી કહેતો રહ્યો છું કે ધર્મ એ નથી જે કોઈ ઇન્સાનને હિન્દુ બનાવે કે મુસલમાન બનાવે કે ક્રિશ્ચન બનાવે. ધર્મ એ છે જે હિન્દુને સાચો ઇન્સાન બનાવે.
એક મુસલમાનને સાચો ઇન્સાન બનાવે, એક ક્રિશ્ચનને સાચો ઇન્સાન, મહત્વ ઇન્સાનિયત કા. અને એટલા માટે આ ગ્રંથો કહે છે મનુર્ભવ, તું માનવ થા, તું માનવ થા. આવા જ્યાં વિચારો હશે ત્યાં આતંકવાદને કોઈ સ્થાન નથી, ત્યાં અધ્યાત્મને એનું વાતાવરણ નિર્માણ થાય. એટલે માનવતાવાદી ધર્મ. બીજું, કટ્ટર રાષ્ટ્રવાદીતા, દેશને મજબૂત કરવા માટે. વિશ્વ યુદ્ધ બીજું થયું, શું જાપાન લડતું હતું, અને આપણને અત્યારે જાપાનને જે જાણીએ છીએ ને, બીજા વિશ્વ યુદ્ધના સમયના જાપાનની અને જાપાનની સેનાની અને એના સૈનિકોની વાતો સાંભળો ને, એટલે આપણને એમ થાય કે આટલી ક્રૂરતા. તમે એ યુદ્ધની કથાઓ ક્યારેક વાંચજો, અને વાંચજો, કૃપા કરીને વાંચજો. કલાક 1.5 કલાક રોજ વાંચવા માટેનો સમય કાઢજો. વીસી સાહેબ અહીંયા બેઠા છે, એક એવી સંસ્થાના કુલપતિ છે, પૂર્વ શિક્ષણ મંત્રી મારી સામે બેઠા છે. વાંચો વાંચો. આદરણીય નરેન્દ્રભાઈ અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે વાંચે ગુજરાત વાળું આખું અભિયાન શરૂ કરેલું. આ મોબાઈલ હાથમાં આવી જતા ખબર નહીં, વાંચવાનું ઓછું થતું જાય. વાંચો, પુસ્તકોને વાંચો, માણસને વાંચો. કેશુભાઈ કહ્યું ને કે આમ એના ચહેરા મેં વાંચી લીધા, ત્યાં ભલે એની ભાષા ન સમજાય પણ ભાવ તો સમજાય ને. માણસને વાંચો. હર આદમી એક કિતાબ હૈ, એને વાંચો. આદરપૂર્વક અને નજાકત સાથે એના પાના પલટો. પુસ્તકોને કેવા દો એની વાત, વાંચો. તો બીજા વિશ્વયુદ્ધના એ વખતની વાતો વાંચો તો જાપાન કેટલી ક્રૂરતાથી આગળ વધ્યું હતું. આપણને ન ગમે નાગાસાકી અને હિરોશીમા ઉપર જે અણુબોમ્બ ફેંકાયા અને જે આટલા બધા માનવોનો નાશ થયો, સ્વાભાવિક રીતે ન ગમે, પણ એનાથી જ સેકન્ડ વર્લ્ડ વોરનો અંત થયો. અત્યારનું એ પછીનું જાપાન જુઓ, પાછું આખું ઉભર્યું આટલા વર્ષોમાં, અને એક આર્થિક મહાસત્તા. અત્યારે આપણે વિશ્વમાં 5મા નંબરે છે, કદાચ હમણાં કદાચ 4થે નંબરે આવી ગયા ને, હા થોડા દિવસ પહેલાં આપણી ઇકોનોમી. અને એટલા માટે જ છમકલા થાય છે. એ જે ઘણાને પચતું નથી ને ભારતની આ પ્રગતિ, એટલા માટે યુદ્ધ રાજનીતિ કરાવે છે. માણસો થોડા લડે છે, યુદ્ધ રાજનીતિઓ કરાવતી હોય છે. માણસો તો ભોગ બનતા હોય છે, બાકી યુદ્ધ રાજનીતિ કરાવે છે. અને પછી જ્યારે તમારા ઉપર લાદવામાં આવે ત્યારે તમારે લડવું પડે. પછી તો યુદ્ધ એ જ કલ્યાણ કરીને અર્જુનના હાથમાં પણ ધનુષ બાણ આપવા પડે. તસ્માત ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચય, એવું કેવું પડે. પણ એના પહેલા વિષ્ટિ માટે સંપૂર્ણ સ્વયં શ્રી કૃષ્ણ દ્વારા પ્રયાસો થયા. યુદ્ધને નિવારવાની જ કોશિશ તો હોવી જોઈએ. યુદ્ધ કોઈ માટે સારી વાત નથી. લાદવામાં આવે તો પછી કરવું પડે, કારણ કે ત્યારે એ પણ ધર્મ બને છે. પણ જાપાન જેવું રાષ્ટ્ર એ પછી વળી પાછી આટલી સ્ટ્રોંગ ઇકોનોમી એની થઈ, એનું એક કારણ કટ્ટર રાષ્ટ્રવાદીતા. ધર્મની સાથે કટ્ટરતા જ્યારે જોડાય ત્યારે ધર્મ ઝેર બને. હું હંમેશા કહું, ચુસ્ત હિન્દુ બનો, ચુસ્ત સનાતની બનો, કટ્ટર નહીં. જ્યાં પણ કટ્ટરતા આવશે ત્યાં કઠોરતા આવશે, અને કઠોરતા આવી ધર્મ ધર્મ ન રહ્યો. દયા ધર્મ કા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન, તુલસી દયા ન છાડીએ જબ લગ ઘટ મેં પ્રાણ. ભાઈ કોઈ પણ ધર્મ હોય એનો સંબંધ કટ્ટરતા સાથે નહીં, એનો સંબંધ કરુણા સાથે. કટ્ટર રાષ્ટ્રવાદીતા, આમ તો અમે અધ્યાત્મ ક્ષેત્રના માણસ એટલે અમારે તો ત્યાં કટ્ટર રાષ્ટ્રવાદીતાથી ઉપર ઉઠીને માનવતાવાદ તરફ આગળ વધવાનું હોય. કારણ કે વિશ્વ આખો એક પરિવાર છે એમ જ્યારે આપણે કહેતા હોઈએ. આ આપણા સાધુ સંતો ભિક્ષા લેવા બેસે ને ત્યારે એક શ્લોક બોલાય છે, એમ કે અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકર પ્રાણ વલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યર્થમ ભિક્ષાન દેહી ચ પાર્વતી. હે અન્નપૂર્ણા, હે સદા પૂર્ણ કરનારી, એના રહોડામાં કંઈ ખૂટે નહીં, ગમે એટલા આવી જાય ને. અન્નપૂર્ણે સદાપૂર્ણે. દ્રૌપદીની પાસે હતું ને બેટા અક્ષય પાત્ર, પછી એવું હતું ને કે દ્રૌપદી જ્યાં સુધી ના જમે અને એ પાત્ર ન ઉટકે ત્યાં સુધી
એમાંથી ખૂટે જ નહીં. આપણા ઘરે ઘરમાં આવી અન્નપૂર્ણા હોય છે, અને એટલા માટે જે છેલ્લે જમતી હોય છે. બધું પૂરું થવાનું હોય ને ત્યારે વળી પાછા બે મહેમાન આવી જાય, આવો મારા બાપ, આવો આવો, અરે અરે જમવા આવો. ઓલો ધણી એમ કે, ઓલો કે ના પાડતો, અરે મારા હમ એમ કહીને પાછો એને જમવા બેહાડે. તો એ અન્નપૂર્ણા બહારથી આવીને, એમ બાપા, એમ એમ તમારું ઘર છે, એમ હોખમણમાં નહીં રહ્યો, બેહો બેહો, અને પ્રેમથી જમાડે. વળી પાછા 4 રોટલા ટીપી નાખવા હોય 2:30 વાગે, તો એને આળહ ન થાય. એ અન્નપૂર્ણા એટલે દ્રૌપદીનું અક્ષય પાત્ર છે, એનું રહોડું છે. એ અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકર પ્રાણ વલ્લભે, શંકરજીની હે પ્રાણ વલ્લભા, અમને ભિક્ષા આપો. સંન્યાસીઓ કે શું કામ? તો કે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યર્થમ, જ્ઞાન અને વૈરાગ્યની સિદ્ધિ માટે. અને પછીના શ્લોકમાં જે કે છે એ સાંભળો, માતા મેં પાર્વતી દેવી, પિતા દેવો મહેશ્વર, બાંધવા શિવભક્તાશ્ચ, સ્વદેશો ભુવનત્રયમ. અમારે તો આ ત્રિભુવન છે ને, એ અમારો સ્વદેશ. એટલે ભારતનો સાધુ છે, એ ભલે કદાચ ઇન્ડિયન પાસપોર્ટ હોલ્ડર હોય, પણ એ છે સિટીઝન ઓફ યુનિવર્સ. આખા બ્રહ્માંડનો એ સિટીઝન છે. અને એટલા માટે બ્રહ્માંડમાં કેવલ માનવ જાત માટે જ નહીં, નાના નાના દરેક જીવોના કલ્યાણ માટે એણે વાત કરી. શ્રીમદ ભાગવતમાં પ્રશ્ન છે કે માણસની સાથે અને માણસેતર જે જીવ સૃષ્ટિ છે એની હારે કેવી રીતે વર્તવું. એનો કેટલો સરસ જવાબ છે કે જે રીતે મા બાપ પોતાના સંતાનની હારે વર્તે. મનુષ્યની જાતે માનવેતર જે જીવ સૃષ્ટિ છે એની હારે આવી રીતે વર્તાવ કરવો કે મા બાપ જેમ પોતાના સંતાનનું રક્ષણ કરે, એનું પોષણ કરે, એ રીતે અન્ય જીવ. એટલા માટે આપણે કીડિયારૂ પૂરવાવાળા, હા, આપણે કબૂડાને પક્ષીને દાણા નાખવાવાળા, આપણે ગાયને પહેલાં ચારો નાખવાવાળા, અરે જમીન બહાર બાવીએ જ પાછો કૂતરાને બટકું રોટલો નિરનારા, અને ચાલતી વખતે દ્રષ્ટિપૂતમ ન્યસેત પાદમ, કોઈ કીડા મંકોડા પગની નીચે કચડાઈ ન જાય, જાણી બુજીને કોઈ હિંસા ન થાય. અરે અકારણ વૃક્ષચ્છેદન એ પાપ છે. કેશુભાઈ યાદ દેવડાવ્યું ને, તુલસીના પાન તોડતા પહેલા એની ક્ષમા માગવાની આવે. વહેલી સવારે જાગીએ પછી ધરતી ઉપર પગ મૂકતી વખતે મા ધરતીને પહેલા પ્રણામ કરીને એની પાસે ક્ષમા માગવાની વાત આવે. પાદસ્પર્શં ક્ષમસ્વમે. આ સંવેદનશીલતા જ્યાં હોય ત્યાં સ્વાભાવિકપણે એ અહિંસા પ્રગટ થાય. એન્ડ ઇફ યુ હેવ રિસ્પેક્ટ ફોર લાઈફ, યુ વિલ નોટ કિલ એની લિવિંગ બિંગ. એક સીધા સાદા નિયમ. તો અહિંસા આપોઆપ આવવાની. પણ એટલા માટે ચુસ્ત બનો ધર્મની બાબતમાં, કટ્ટર નહીં. માનવતાવાદી ધર્મ, કટ્ટર રાષ્ટ્રવાદીતા. એટલા માટે ભારતમાં રહેનારો હું પહેલા ભારતીય છું, પછી બીજું કંઈક છું. અને આ જ્યારે એકતા, અને આ એકતાના દર્શન થયા ભારતમાં, હા, આ દિવસોમાં, આ અઠવાડિયામાં. અને હશે કાંઈ, હોય 100% ન હોય, પણ મોટા ભાગે ભારત કાશ્મીરથી કન્યાકુમારી સુધીને, ઓખાથી આસામ સુધી આ એકતા. અને એકતા ટકી રહે એટલા માટે જ વિનોબાજીના વિચારો અને એ સમરસતાની અને કેશુભાઈએ જે વાત કરી, સમાનતા, આર્થિક વિષમતા અને સામાજિક વિષમતા એને દૂર કરવા માટે થઈને કેશુભાઈ, આમ તો આ જે યજ્ઞો છે ને, એ ખાલી આ ધાર્મિક કર્મકાંડ નથી, આ આર્થિક અને સામાજિક વિષમતાને દૂર કરવા માટેનું સાધન છે યજ્ઞ. પણ હવે કાંઈ સમજ્યા નહીં ને આપણે અમે સમજાવ્યું નહીં, ખાલી સ્વાહા સ્વાહામાં જ લગાડી રાખ્યા અમે. પણ યજ્ઞની વ્યાખ્યા બહુ વિશાળ છે. એ સામાજિક અને આર્થિક વિષમતાને દૂર કરવાનું સાધન છે. ત્યારે કહેવામાં આવ્યું સહયજ્ઞ પ્રજા સૃષ્ટવા પુરોવાચ પ્રજાપતિ અને એને પ્રસવિષ્યધ્વમ. એ શવો અત્યારે એની વ્યાખ્યા નથી કરવી, પણ યજ્ઞ એ ભગવાન નારાયણનું સ્વરૂપ છે. અને એનાથી સામાજિક અને આર્થિક વિષમતા દૂર થાય અને સમાનતા અને સમરસતા એનું સ્થાપન થઈ શકે. વિનોબાજી તો એવા ઋષિ, સર્વોદયની વિચારધારા હોય. વિનોબાજીના પુસ્તકો વાંચો, વિનોબાજીનું સાહિત્ય વાંચો, એમના વિચારો વાંચો. એ અર્વાચીન ઋષિ છે ભારતના. એ વાંચો ત્યારે ખબર પડે કે આ યજ્ઞ શું છે. તો
માનવતાવાદી ધર્મ, કટ્ટર રાષ્ટ્રવાદીતા, ત્રીજી વાત મૂલ્યનિષ્ઠ રાજનીતિ. દેશને જો મજબૂત કરવો હશે, રાજનીતિ તો જીવનનું એક આવશ્યક અંગ છે. આપણે આમ ગાળ્યું દઈએ કે આ ઘર રહીએ, બે વાત ખોટી. એક આવશ્યક અંગ છે. એ રાજનીતિ તો તમારા રહોડામાં છે ભાઈ, બીજી હું વાત કરો. ઘરની ગૃહિણીને નવી હાડી લેવી હોય ને સેલ લાગ્યું હોય અને પૈસા જોતા હોય તો ધણીને દાળ ઢોકળી ભાવતી હોય તો તેથી દાળ ઢોકળી બનાવે, જમાડે પ્રેમથી, પૂછતી જાય કેવી થઈ, અને પછી ઓલો એમ કે હારે તો થોડીક વધારે લ્યો, ઓલો ના પડે મારા હમ એમ કરીને પાછી ખવડાવતી જાય. અને હરખી તો જમાડીને ઓલો બરાબર આમ રાજી હોય ને ત્યારે ધીમેથી એમ કે સિટીમાં સેલ લાગ્યું છે, હારી હાડી સસ્તામાં મળે. એટલે રાજનીતિ તો આપણા રહોડા સુધી પહોંચેલી છે. રાજનીતિ કંઈ ખરાબ છે એવું નથી. સારા માણસોએ રાજનીતિમાં જવું પડશે અને એવી મૂલ્યનિષ્ઠ રાજનીતિ કરવી પડે. એના વગર, ત્યાં ગયા વગર, મજબૂત બન્યા વગર દેશને તમે કેવી રીતે મજબૂત બનાવી શકશો? અને એટલા માટે આનંદ છે કે એવો એક મજબૂત આપણો ભારતમાંનો લાલ અત્યારે ત્યાં દિલ્હીની ગાદી ઉપર બેઠા છે. જે સારું છે ને સારું કેવું પડે. મનમોહનસિંહજી બહુ સારા, અમે મળ્યા છીએ પ્રાઇમ મિનિસ્ટર હાઉસમાં. ત્યાં એ જ્યારે પ્રધાનમંત્રી હતા ત્યારે એમની સાથે બેઠા હતા અમે લોકો પોણો કલાક, અને ગંગાજીને રાષ્ટ્રીય ધરોહર ઘોષિત કરવાની માગણી લઈને ગયા હતા અમે કેટલાક સાધુ સંતો દેશના. એમાં મને હારે લીધો હતો એટલે હું પણ ગયો. રાજીવ ગાંધી એક વ્યક્તિ તરીકે આમ સોબર અને બહુ મજાના, પણ એ રિસ્પેક્ટ, એક સારું હોવું અલગ વસ્તુ છે અને અનુભવ માયના રખતા હૈ. એક સારો પ્રશાસક, સ્ટ્રોંગ પ્રશાસક થવું એ અલગ વસ્તુ છે. અનુભવ કા નરેન્દ્ર, અમે સુરતની અંદર એક ફંક્શન હતું, નરેન્દ્રભાઈની સાથે હું પણ બેઠો હતો, મુખ્યમંત્રી હતા ત્યારની વાત છે. પછી એમણે વાત રાખી ને પછી એમ કીધું કે ભાઈ મેં કે હમણાં ડેરીઓ, અહીંયા ડેરી ઉદ્યોગમાં બધે ઠેકાણે ત્યાં દૂધ ભરવા જાય બધા, એટલે મેં એવું સજેશન કર્યું કે એક ધર્માદાનું કેન રાખો અને બધા જે દૂધ ભરવા આવે ડેરીમાં તો ભાઈ એક હવ પોતપોતાની શ્રદ્ધા પ્રમાણે આ ધર્માદાના કેનમાં નાખો. અને પછી 5 જણાને નક્કી કર્યા ગામના કે એ આ કેન ભરાઈ જાય ને દૂધના, પછી એની વ્યવસ્થા કરો કે જે ગર્ભવતી બહેનો છે કે જે ગરીબ પરિવારના બાળકો છે એને આમાંથી દૂધ પહોંચાડો. હવે કે આ વાતને લઈને ઘણા આમ ટીકાઓ કરી કે આ બધું સરકારે આ બધું કરવાનું છે. એટલે પછી એમણે કહ્યું કે ભાઈ તમે જે અંતે તો તમારા જ રૂપિયાથી જે કંઈ પ્રજા કલ્યાણની યોજનાઓ બને છે પ્રજાના જ પૈસાથી બને છે, ટેક્સના પૈસાથી બને છે. પછી નરેન્દ્રભાઈ પણ કીધેલું કે તમે જે રૂપિયો આપો એ ઘસાતો સરકારી તિજોરીમાં જમા થાય અને પાછો એ કલ્યાણના કામમાં જાય તો પાછો ઘસાતો ત્યાં સુધી પોગે. તત્કાલીન પ્રધાનમંત્રી શ્રીએ પણ, રાજીવ ગાંધીએ પણ પબ્લિક એડ્રેસમાં આ વાત કબૂલ કરેલી. એ તો ખાલી 15 રૂપિયા, મને બહુ આંચકો લાગેલો એ વખતે કે એમ 85 પૈસા આમ વયા જાય, ખાલી 15 પૈસા પહોંચે છે. પણ એ અતિશયોક્તિ હશે કે જે પણ નરેન્દ્રભાઈએ જે વાત કરી કે એના કરતાં તમે તમારું સીધું ગામના જ બધા ભેગા થઈને ગામમાં વાપરો ને, એમાં ખોટું શું છે? એટલે કે મેં આવું કર્યું. એમાં હવે આ વસ્તુ કોણ કરી શકે? જે સીધો મુખ્યમંત્રીની ખુરશી ઉપર નથી બેઠો પણ ગ્રાઉન્ડ રૂટ એ લેવલથી જેણે કામ કર્યું છે, પ્રજાની સાથે જોડાયા છે, એક સમાજની સાથે જોડાયા છે ને એણે સમાજને જાણ્યો છે, સમાજની સમસ્યાઓને એમણે પીછાણી છે, એક નાતોય રીતે જોડાયેલો છે. અને ત્યાંથી પછી આ વાત ઓલી નહોતી આવડતી, સીધા જ મુખ્યમંત્રી થયા, પણ 6 મહિનામાં તો જે શીખી લીધું ને પકડ જમાવી, અને એ જ રીતે ત્યાં ગયા પછી વળી પાછો થોડા જ સમયમાં અનુભવ માયના રખતા. મૂલ્યનિષ્ઠ રાજનીતિ. અને ચોથી વાત, કઠોર પરિશ્રમ. ભારતનો દરેક માણસ કેટલું બધું કરવા જેવું છે. કઠોર પરિશ્રમ, પરસેવો તો પાડવો પડે સાહેબ. માણસ છો,
મફતનું લઈ લેવાની ને મફતનું ખાવાની વૃત્તિ હશે તો સમાજ અને રાષ્ટ્ર નબળા પડશે. અનફોર્ચ્યુનેટલી અત્યારની જે રાજનીતિ છે એમાં જે ફ્રીબીઝમાં વહેંચી અને વોટ લેવાનો, હવે એક પાર્ટી કરે એટલે પછી બીજાએ કરવું પડે. પણ આ વાત પણ પ્રજા કલ્યાણના કાર્યો થવા જોઈએ. એના માટે તેની પૈસા વધશે તો જ આમાં, અને કામ આપો, રોજગાર આપો અને એને તેજસ્વીતાથી જીવતા શીખવાડો. એટલે દરેક માણસ કઠોર પરિશ્રમ કરે, મફતનું મળે તો મારે કામ નથી કરવું, આ વૃત્તિ માણસની અંદર પેદા ન થાય. કોકના ઝાડનું ફળ એ પણ મારાથી એમ તોડીને ન ખવાય, કારણ કે મારો હક નથી. આ પ્રામાણિકતા, પરસેવાની કમાણી જ એનાથી જીવવાની આદત પાડવાની, આ કઠોર પરિશ્રમ રાષ્ટ્રની અંદર આવશે. આ 4 વસ્તુ હશે તો રાષ્ટ્ર મજબૂત થશે અને તો એના વિચારો આખા વિશ્વ સાંભળશે, ધ્યાનથી સાંભળશે. કેશુભાઈ આટલા ફિટ છે એનું એક જીતુભાઈ, જો હરિભાઈ એટલા માટે જો તમારું કેટલું સરસ બનાવ્યું છોકરાઓ અહીંયા રંગોળીમાં, એટલા માટે મેં તમને કીધું કે આ જેવું બનાવ્યું તમારે એવા થવાનું છે. આમ તો તમે વજનદાર થાવ, તમારું વજન સમાજમાં વધે એવા આશીર્વાદ, તિજોરીનું વજન વધે એવા આશીર્વાદ, જેથી કરીને આવા સારા કામ કરતા રહો. કેશુભાઈ કેટલા ફિટ છે અને કેટલો પરિશ્રમ. અને આ આપણે શું કહીએ છીએ ટીમને? કર્મયોગીની ટીમ. એ બધા એમના હાથ પગ છે અને એના દ્વારા કેટલા સરસ્વતી મંદિરો, 232મું સરસ્વતી મંદિર એનું આજે લોકાર્પણ થઈ રહ્યું છે. સાંદીપનીમાં શ્રી હરિ મંદિર બન્યું ને ત્યારે તે તત્કાલીન રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ નરેન્દ્રભાઈ, બધા મહાનુભાવો આવેલા. આડવાણીજી પણ આવીને ગયા, કેશુભાઈ પણ, બધા જ મહાનુભાવો ટૂંકામાં. ત્યારે ના આવી શક્યા તો એ પછી આંટો મારી ગયા નાનાજી દેશમુખ, મેં એમને આમંત્રણ આપ્યું હતું એટલે. પણ એ મહાન ઉત્સવ થયો 2006માં. પછી મને પત્રકાર મિત્રોએ પૂછ્યું કે હવે આવા કેટલા બીજા મંદિરો બનાવવાના પ્લાન છે? એટલે મેં કીધું મારે તો બહુ મંદિર બનાવવા છે, પ્લાન બહુ મોટો છે, પણ હરિમંદિર તો એક જ છે ને એક પર્યાપ્ત છે. મારે મંદિરો બનાવવા છે પણ સરસ્વતી મંદિરો બનાવવા. ભગવાન જેટલા કરે એટલા, એટલે ભગવાનની દયાથી આદિવાસી છોકરાઓ ભણે છે, દીકરીઓ ભણે છે, દરેક વર્ણના, કોઈ નાત જાતના કોઈ પણ ભેદભાવ વગર, કોમના ભેદભાવ વગર અનેક છોકરાઓ ભણે છે ને, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં. એટલે સરસ્વતી મંદિરો જેટલા બને એટલા. એટલે મેં કહ્યું પેલો જે અનુપાત છે 6ની સામે 1, એ ધીમે ધીમે 6ની સામે 2 થાય, અથવા તો એમાં એક વધારો થાય તો એ 7 થાય, તો આ પાછા 3 થાય, કે 7 ધર્મસ્થાનની સામે 3 એજ્યુકેશનલ કંઈક ને કંઈક મકાનો ઊભા છે. તો ખૂબ ખૂબ અભિનંદન ફરીથી હરિભાઈ, તમને, કેશુભાઈને. આ પાર્ટનરશિપ એ કેટલી સરસ છે. હું હંમેશા કહેતો રહેતો હોઉં છું કે સાહેબ જીવન છે ને એ પાર્ટનરશિપ છે, એ પ્રોપરાઇટરશિપ નથી. દેવતાઓએ આપણી અંદર રોકાણ કરેલું છે, ત્યારે આપણે જીવન ચાલે છે અને એટલા માટે આપણે આપવું ફરીથી એ ઉપકાર નથી, એ આપણા માટેની અનિવાર્યતા છે. જો નહીં આપીએ તો દુઃખી થઈશું. ગાયને જેમ દૂધ આપવું એ અનિવાર્યતા છે એની, સૂરજને માટે પ્રકાશ દેવો એની સ્વાભાવિકતા છે, એમ આપવું એ આપણી અનિવાર્યતા છે. પણ સમાજ એની નોંધ લે. સમાજ તો ગાયને પૂજવાનો જ, જે દૂધ આપે, જેનું દૂધ પીવે છે. એમ સમાજ આ બધી નોંધ લે અને એનાથી શીખે, અને શીખે છે. જેમ કેશુભાઈએ કહ્યું, આ ફંક્શનમાં જ કેટલા નવા આવ્યા? 3 બીજા જોડાયા. અચ્છા, એવું છે. એવી કન્ડિશન, એમની વતન પરસ્તી છે પણ એમની કન્ડિશન. પણ મને આ ગમે છે કે કેશુભાઈ ઠેઠ તમે પૂર્વોત્તરમાં પહોંચ્યા છો. એ બહુ જરૂરી છે, એ બહુ જરૂરી છે. કારણ કે
એક હાથ આમ પછી થોડોક આમ લકવા મારી જાય ને, કપાઈ ન જાવો તો કપાઈ તો ન જ જવો જોઈએ, લકવાય ન મારી જવો જોઈએ. એ જીવતું કનેક્શન રહેવું જોઈએ. અને એના માટે થઈને ત્યાં પણ પહોંચવું પડશે. ને તમે પહોંચો છો. આગે હું બધી યાદી જોતો હતો, એમાં ભારતના ઘણા બધા રાજ્યોમાં અને એમાં પૂર્વોત્તરમાં તો ઘણી બધી આવી સ્કૂલો બની છે. એ ખૂબ ખૂબ આનંદનો, સંતોષનો અને ગૌરવનો વિષય છે. જેમ અહીંયાથી કહેવામાં આવ્યું એમ 351 એ તો બરાબર છે, એ તો થઈ જ જવાનું, કોઈ સવાલ ન. તમે પોગવા આવ્યા એમ માનો ને, કારણ કે આમાં આ 232 તો છે અને આમાં 304 ખાલી સ્થાનની પસંદગી બાકી છે. તો આ પોગવા આવ્યા. પણ તમે એ અટકો ત્યાંથી વાતમાં માલ નહીં. તમારો સ્વભાવ જોતા, તમારી પ્રવૃત્તિ જોતા, એટલે એ યાત્રા એમને એમ ચાલતી જ રહેશે. કુર્વન્ને વેહ કર્માણી જીજ વિષય છતમ સમાહ. ખૂબ ખૂબ રાજીપો વ્યક્ત કરું છું અને ભગવાન શ્રી હરિને પ્રાર્થના કરું છું કે ઠાકોરજી આપને સ્વસ્થ રાખે, લાંબુ આયુષ્ય આપે અને તમારા બધાના ખિસ્સા વીરડા થાય કે ઉલેચા કરો, પાણી શુદ્ધ નવી નવી નીર આવે એમાં આવતી જ જાય અને તમે એને ઉલેચતા રહો. ખૂબ ખૂબ શુભકામના. ઘણું બધું મોડું થયું છે. આ તાપમાં તમે તપ્યા છો, પણ મને સંતોષી વાતનો જે સવારના 7:30 નીકળેલો નોનસ્ટોપ આવ્યો છું, જેવા રસ્તા હતા એમાં અહીંયા પહોંચ્યો. પણ તમે બધાએ ખૂબ ધીરજ રાખી અને પ્રતીક્ષા કરી. એક અંગ્રેજી વાક્ય વાંચ્યું હતું, એ કહીને પછી પૂરું કરું. લવ અન્ડરસ્ટેન્ડ્સ એન્ડ ધેરફોર વેઇટ્સ. થેન્ક યુ. એક કવિએ કીધું છે કે રાજકારણમાં હોય છે કાવા દાવા, દરિયામાં હોય છે લાવા, ગોવાળિયા બજાવે પાવા, પણ બાપ સંત હોય તો આવા. એવા પૂજ્ય ભાઈશ્રીનો અને હું વિનંતી કરીશ કેશુભાઈ 2 શબ્દો કહેવા માંગે, પોતાનું સ્થાન જાળવી રાખશો. હું પ્રવચન કરવાનીથી ઊભો થયો, પણ અભિયાન જે ભાઈશ્રીએ વાત કરી ને એમાં સનાતન છે. ઇકબાલભાઈ કીધા ને, આસામમાં અલ્તાભાઈ નલબારી વિસ્તારમાં મુસ્લિમ ટ્રસ્ટમાંથી ડિમાન્ડ આવી હતી, ત્યાં ભવન બનાવવાનું આપણે નક્કી કર્યું છે અને અનુભાઈ તેજાણી એમાં સહયોગી દાતા છે. બીજું, આસામમાંથી ઈસાઈ ટ્રસ્ટમાંથી ડિમાન્ડ આવી હતી, અમે અમારા પહેલી જ ડિમાન્ડ આવી હતી, ક્રાઇટેરિયામાં થયું હતું તો ત્યાં પણ બનાવવાનું નક્કી કર્યું. અને માજી કુલપતિ હરીશ પાઠ એ અમારી સાથે 4 ભવનમાં પાર્ટનર હતા. 3ના લોકાર્પણ કર્યા, બહુ પ્રભાવિત થયા. 5મું એ કે હું ત્યાં બનાવી દઈશ. એટલે આ અભિયાન ઓનલી હિન્દુ માટે છે એવું નથી બેન. એટલે આ વળી તમને ઘરે જઈને કાંઈ કોઈનો ફોન આવે તો કહેવા થાય, એટલે અમે જાણ કરી કે જે ભારતીય સંસ્કૃતિ છે એનું આ મિની મોડલ છે. બસ આટલી જ વાત છે. જય હિન્દ, જય ભારત.